રાપર શહેરને પીવાના પાણીની સમસ્યા માટે એકમાત્ર આધાર કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી પાણી પર નિર્ભર રહેવું પડે છે। જો કેનાલમાં પાણી હોય તો શહેરના લોકોને પાણી મળે, નહીંતર રામ ભરોસે। 2 વર્ષ અગાઉ જ્યારે નગરપાલિકામાં ભાજપની બોડી હતી ત્યારે તત્કાલીન પ્રમુખના અણધડ વહીવટના લીધે જે તે સમયે કચ્છ નર્મદા કેનાલ બંધ રહી ત્યારે અઠવાડિયે પાણી નસીબ થતું હતું। ત્યારબાદ 2 વર્ષ વહીવટદાર શાસન આવ્યું ત્યારે પણ પાણીની દર ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમસ્યા ઊભી રહેતી હતી। હાલ નગરપાલિકામાં સૌથી યુવા વયે પ્રમુખ તરીકે ચાંદ ભીંડે છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં આ વર્ષે વહીવટી તંત્ર સાથે સંકલન કરી હાલમાં જ દર બીજા દિવસે પાણી વિતરણ થાય છે, એટલે પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ રીતે બનાવવામાં આવી છે। નગરપાલિકા પ્રમુખ ચાંદ ભીંડે દ્વારા અન્ય પદાધિકારીઓને સુઝાવ આપતો એક પ્રોજેક્ટ તૈયાર કરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સાંસદ વિનોદ ચાવડા સમક્ષ રજૂ કરાયો હતો। રાપરથી 22 કિલોમીટર દૂર આવેલા સુબે ડેમમાંથી રાપર શહેર માટે પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા લાવી પાણી સંગ્રહ કરી શકાય તે માટે નગાસર તળાવને 4 ફૂટ જેટલું ઊંડું કરવાનું, આંઢવાડા તળાવમાં પાણી સંગ્રહ કરી આથમણા નાકા, રતનપર, દૂધ ડેરી વિસ્તાર, કેનેડા નગર, શંકરવાડી, વાઘેલાવાસ, ડોડિયાવાસ, મોટાવાસ, ઉલટવાસ, દેરાસરવાસ, પોલીસ લાઇન, તકિયાવાસ સહિતના અડધા રાપરને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી ધોરણે હલ થઈ જશે। આંઢવાડા તળાવની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે। આ સુવે ડેમથી રાપર સુધીની 22 કિલોમીટરના પાઇપ લાઇન પ્રોજેક્ટ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, શહેરી વિકાસ બોર્ડ, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 22 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં સર્વે હાથ ધરવામાં આવશે। ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું કામ મંજૂર કરાવી આવતા 1 વર્ષમાં પૂર્ણ કરી રાપરની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે હલ થઈ જશે। રાપરના સૌથી યુવા પ્રમુખના પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી અને શહેરી વિકાસ બોર્ડ મંજૂરી આપવા માટે દરખાસ્ત ટૂંક સમયમાં મંજૂર કરવામાં આવશે। માલ પીવાના પાણી માટે ફક્ત નર્મદા કેનાલ આધારિત છે અને જ્યારે નર્મદા કેનાલ બંધ હોય ત્યારે પાણીની બહુ હાલાકી પડતી હોય। આ વખતે ભાજપની બોડી આવ્યા પછી વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસથી દર બંધ કરી પાણી સંગ્રહ કરી રાખ્યું હતું, જેના પ્રતાપે આ વખતે ઉનાળામાં સમૂરી પાણીની તકલીફ પડી નથી। 1 દિવસ અને 1 દિવસ પાણીનું આયોજન કરી અને સમગ્ર ગામમાં પૂરતું પાણી આપવામાં આવ્યું। ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે તે માટે નગરપાલિકાની બોડી, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સુવઈ ડેમથી રાપર 22 કિલોમીટર પાણીની યોજના બનાવેલ છે, જેનો ખર્ચો આશરે 22 કરોડનો છે અને જેનાથી આવનારા ઉનાળા સુધીમાં આ યોજના કમ્પ્લીટ થઈ જશે અને આવતા ઉનાળે પાણીની તકલીફ નહીં પડે। આ યોજના જે બનાવવામાં આવે છે તે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી આ યોજના બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં જે તેની મંજૂરી મળી જશે, ટૂંક સમયમાં તેનું કામગીરી શરૂ થઈ જશે। નગાસર તળાવમાં હાલ 250 મિલીની ક્ષમતાનું પાણી સંગ્રહ થઈ શકે છે, તેને ભવિષ્યમાં 4 ફૂટ ઊંડું ઉતારી 350 મિલી સુધી વધારવાની ગણતરી છે અને આંઢવાડા તળાવ પણ અત્યારે કામગીરી ચાલુ છે, તેની પર ડીપનેસ વધારીને પાણીનો સંગ્રહ કરી તેના આજુબાજુના વિસ્તાર જેવા કે શંકરવાડી છે, સમાવાસ છે, દૂધડેરી વિસ્તાર છે, વોર્ડ નંબર 1, 2 અને 6 જે 3 વોર્ડ છે તેનું પાણી ત્યાંથી પૂરું પાડવામાં આવશે। ભવિષ્યમાં પાણીની કોઈ પણ તકલીફ પડશે નહીં।